નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. અને વાત કરી ગુજરાતની ફિલ્મ ગોતી લો હવે રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મની પ્રીમિયર નાઇટ પણ ખાસ બની. ચાલો બતાવીએ એક ઝલક. આવે ને એનો સ્વીકાર કરી લેવો. એમ લોકોને આ મલેરિયા અને ડાયરિયા થાય છે ને, એમ આમને મોબાઈલ એરિયા થયો છે. હેંગ થયેલી લાઈફને ફરી રિચાર્જ કરવાનો ઓટીપી એટલે ફિલ્મ ગોતી લો. 27 જૂન રથયાત્રાના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મની શાનદાર પ્રીમિયર નાઇટ યોજાઈ, જેમાં ફિલ્મના સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ થયા સામેલ. બાળપણની યાદોમાં લઈ જતી ખાસ સંદેશ આપતી ફિલ્મમાં પદ્મશ્રી મનોજ જોશી, માનવ રાવ જેવા સિતારાઓએ દિલ જીતી લીધા, તો દીપક અંતાણીનું ડિરેક્શન પણ રહ્યું લાજવાબ. ફિલ્મની પ્રીમિયર નાઇટમાં ફિલ્મના સ્ટાર સિતારા પ્રોડ્યુસર ગૌરાંગ ભાવસારે ગોતી લો વિશે કરી વાત. આનંદની વાત એ છે કે એ ગોતી લો શું છે એ ગોતવા માટે જ લોકો આવેલા છે કે પોતાની જાતને, પોતાના માણસોને, પોતાના દેશને, પોતાના મૂળિયાને, પોતાના સંસ્કારોને અને પોતાના પોતિકાઓને ગોતવા માટે આ બધા જ આવેલા છે. આપણે યંત્રયુગમાં જીવીએ છીએ, અત્યારે દોડતી લાઈફમાં છીએ, પણ એ દોડતી લાઈફ કોઈક વાર હેંગ થઈ જાય. એટલે મેં બતાડ્યું કે હેંગ થઈ ગયેલા જીવનને રિચાર્જ કરવાનો ઓટીપી એટલે ગોતી લો. ગોતી લો સિનેમા ઘરોમાં જઈને જોજો. આજે પ્રદર્શિત થઈ છે ફિલ્મ. અમારી ટેગલાઇન જ છે કે વર્ચ્યુઅલ દુનિયામાં હેંગ થઈ ગયેલા લાઈફને રિચાર્જ કરવાનો ઓટીપી એ અમે આ ફિલ્મમાં આપીએ છીએ. આ ફિલ્મની કથા મેં જ આપી હતી, પણ ફિલ્મ સરસ બની છે અને સારો સંદેશ છે એમાં. પ્લીઝ મારું તો એટલું જ કહેવાનું છે કે આ ફિલ્મ જોવા જજો અને તમારે જ જીવનની આ ફિલ્મ છે તો તમને ગમશે. સરળ મજાની એક સાદી સિમ્પલ ફિલ્મ છે, જરૂર જોવા જજો. આ એક એવી ફિલ્મ છે જેમાં અદ્ભુત અને જીવનમાં ઉતારવા લાયક સંદેશ તો છે જ, પરંતુ એને જેમ આપણે ક્વિનાઇનની ગોળી શુગર કોટેડ કહીએ એવી રીતે હું ઘણીવાર કહું છું આ ફિલ્મને લઈને કે જીભને ગમે અને પેટને નડે નહીં, એવી આ ફિલ્મ છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇન ધીસ વર્લ્ડ ટુ બી સિમ્પલ. અને આ એક ખૂબ સુંદર, સાદી, સરળ અને ગરમ ગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી સંપૂર્ણ પારિવારિક મનોરંજનથી ભરપૂર ફિલ્મ છે, જેમાં સંદેશ છે, મનોરંજન છે, બધું જ છે. વાત છે રમતોની, જે અત્યારે આપણી જે નવી જનરેશન છે, ઇન્ટરનેટ ટેકનિકલી જે યુગ છે, જેમાં એ યુગને જે મોબાઈલ, લેપટોપ, એમાં જે બિઝી વ્યસ્તતા છે, જેની પાસે સમય નથી. સમય બહુ અગત્યનો હોય છે અને વડીલો સાથે, એના અનુભવો સાથે, એમની જે પરંપરાને લઈને જે આજની પેઢી એટલું ધ્યાન નથી આપતી, એક સુંદર પરિચય આ ફિલ્મ કરાવી રહી છે.